તે છે શાતિરોથી પણ શાતિર. તે કેળવતો ફક્ત મહિલાઓ સાથે સંબંધ. જેવી જરૂરિયાત તેવો તે બની જતો અધિકારી. અને પછી શબ્દોની માયાજાળ રચી ખેલતો એવો ખેલ કે ટૂંક સમયની મુલાકાત ગુનામાં પરિણમતી. ભલે તેણે ચેક શર્ટ કે ફોર્મલ પેન્ટ પહેર્યું હોય, પરંતુ જ્યારે આ નકાબધારી વ્યક્તિ પોતાના શિકારની શોધમાં નીકળતો તો તે અપ ટુ ડેટ થઈને નીકળતો. ભલે તે એક હોમગાર્ડ જવાન હોય, પરંતુ તે શિકારની જરૂરિયાત મુજબ રંગ બદલતો, અધિકારી પણ બની જતો. જી હા, નંદુ વાણંદ એ શખ્સ છે કે જેની પાપલીલાનો પર્દાફાશ જ્યારે અમદાવાદ પોલીસના હાથે થયો તો એક એવા વ્યક્તિનો ચહેરો સામે આવ્યો કે જેની કરતૂતોની કલ્પના અને તેની યુક્તિ ભાગ્યે જ પોલીસ સમક્ષ બહાર આવી હશે. અમદાવાદના બાવળા પોલીસ સ્ટેશનમાં થોડા સમય અગાઉ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે તપાસ કરી તો હાથ લાગ્યો હોમગાર્ડ જવાન નંદુ વાણંદ. નંદુની કરતૂતો પરથી જ્યારે એક બાદ એક પડદા હટતા ગયા ત્યારે પોલીસ પણ અવાક થઈ ગઈ. કારણ કે નંદુ ફક્ત પરિણીત મહિલાઓને શિકાર બનાવતો. પોતાની અદ્ભુત વાકછટા અને શબ્દોની તે એવી માયાજાળ રચતો કે પરિણીતાઓ તો તેની વાતોમાં આવી જતી અને તે જે કહેતો તેમ તેઓ કરતી. સૌથી વધુ પરિણીતાઓ બની શિકાર. પોલીસ તપાસમાં ખુલાસો થયો તે મુજબ એક યુવતી તેની માતા સાથે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે બાવળા આવી હતી. તે સમયે યુવતીની માતા સાથે આરોપી નંદુનો ભેટો થયો. આરોપી નંદુએ પોતાની ઓળખ શિવરંજની પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. ચુડાસમા તરીકે આપી અને તેનો પુત્ર પણ પોલીસની પરીક્ષા આપવા આવ્યો હોવાનું જણાવ્યું. ત્યારબાદ તે જ મુલાકાતમાં મહિલાની સમસ્યાઓ જાણી તેનો ફોન નંબર અને એડ્રેસની આપ-લે કરી તે રવાના થઈ ગયો. બીજા જ દિવસે આરોપી નંદુ આધેડ પરિણીતાના ઘરે પહોંચી જઈ શબ્દોની માયાજાળ રચી કોઈ પણ મારામારી કે ધાકધમકી વગર ખૂબ જ સરળતાથી 2 લાખના દાગીના સેરવી લઈ છૂમંતર થઈ ગયો. દીકરાની વહુને વાત કરે છે, કાલ હું આવ્યો હતો ને એ છું, આપણે ખાસ સંબંધ છે, નામ છે ને તેમ છે ને. મારી મિસિસને અમે બાવળા મેરેજમાં આવ્યા હતા તો મિસિસનું એક કાનનું બુટ્યું પડી ગયું, એક હારની જરૂર છે, જો તમે આપતા હોય તો. કે ના, મમ્મીની બધા બહાર ગયા છે અને ચાવી ક્યાં છે મને ખબર નથી. તો કે લો હું મમ્મીને ફોન જોડી લઉં. એને કઈ રીતે ખોટી ખોટી સ્ટાઇલથી ફોન જોડી, મમ્મીને વાત નથી થતી પણ ફોનથી એની જે આવડત હતી આવડતથી એને બોલીને વહુને ભોળી નાખી કે હા ખરેખર મમ્મી હારે હતી, તમે જુઓ કે કબાટમાં ચાવી છે. તો હવે બરોબર જોયું ભોળા ભાવથી તો કબાટમાં ચાવી હતી અને પોતાના હાથે દાગીના કાઢી અને સગા હાથે એને સોંપી દીધા. 16થી વધુ સિમ કાર્ડનો ઉપયોગ કર્યાનો ખુલાસો. પોલીસના દાવા મુજબ આરોપી હોમગાર્ડ એવા નંદુ વાળંદ પોતાની શાતિર ચાલને અંજામ આપવા માટે 16 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેની ચકાસણી કરતા મોટાભાગની પરિણીત મહિલાઓના જ નંબર મળી આવ્યા. પહેલી મુલાકાતમાં પરિચય કેળવતો, બીજી મુલાકાતમાં રૂપિયા દાગીના સેરવી લેતો. પોલીસના દાવા મુજબ આરોપી નંદુ માત્ર કોઈ એક જગ્યાએ જ ન જતો, પરંતુ તે શટલ રિક્ષા, એએમટીએસ બસ કે રેલવેમાં મુસાફરી દરમિયાન પણ પોતાનો શિકાર શોધતો રહેતો. અને જેવી તેને પરિણીત મહિલાઓ દેખાય કે તેમની પહેલા તો સમસ્યાઓ જાણતો અને ત્યારબાદ તે સમસ્યા જે તે સરકારી વિભાગની કે બેંકની હોય તે વિભાગનો અધિકારી હોવાની ઓળખ આપી દેતો અને બીજી જ મુલાકાતમાં તે મહિલાઓ પાસેથી દાગીના કે રૂપિયા પડાવી લેતો. 1 વર્ષ દરમિયાન આરોપીએ 100થી વધુ મહિલાઓને છેતરી હોવાનું જાણવા મળ્યું છે. પરિણીત યુવતીઓ જ એને ફસાવાની, એટલે જેથી કરીને ફરિયાદ. એટલે અમે પછી આ અનુસંધાને એના સિમ કાર્ડને બધું તપાસ્યું તો 16 સિમ કાર્ડ અલગ અલગ નામ ધારણ કરેલા અને એ સિમ કાર્ડના આધારે અમારી આખી ટીમે સર્ચ કર્યું, બધાને કોન્ટેક્ટ કર્યા તો તમામ લેડીઝો હતી. એમાં લગભગ 100થી 150 લેડીઝોના કોન્ટેક્ટ થયા અને 101 લેડીઝોએ એકરાર કર્યો કે અમે આ રીતે છેતરાઈ ગયા છે. પણ ઘણી એવા પ્રકારની વાતો હતી કે જેનાથી એ પોતે તકલીફમાં મુકાય, પોતે ક્ષોભમાં મુકાય, પોતાની સામાજિક રીતે આબરૂ જાય એટલા માટે ફરિયાદ કરવા આવી નથી. સૂત્રો મુજબ 50થી વધુ મહિલાઓએ તો પોતાની ઇજ્જત ખાતર પોલીસ ફરિયાદ ન કરી હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે આરોપીએ અત્યાર સુધીમાં આણંદ, નડિયાદ, બાવળા, સાણંદ, અમદાવાદના મણિનગર, નારણપુરા, કૃષ્ણનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ સાથે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત પણ તેણે કરી છે. પોતાની આવડતથી એક જાતના અપ ટુ ડેટ કપડાં પહેરી ચશ્મા ગોગલ્સ એવો વેશ ધારણ કરી અને પોતાની વાક પટોતાથી આ આધેડ વયની યુવતીઓને પોતે જે એ ઉંમરની બહેનો છે એટલે કોઈક દીકરાના પ્રશ્ન દીકરીના પ્રશ્ન સગાવાલાના પ્રશ્ન કંઈક ને કંઈક પ્રશ્ન હોય એ પ્રશ્નને અનુરૂપ પોતે અધિકારીનું રૂપ ધારણ કરી એમને પોતાના ઓલામાં લઈ લે જેને આવડત કહેવાય કે મારે આ જરૂરિયાત છે એ મુજબના પેલામાં લઈ અને પછી વાત મૂકવાની પછી ત્રીજે દિવસે જવાનું ત્રીજેથી ચોથે દિવસે જાય એટલે પછી મારી દીકરી આ કામે આવી હતી કે મારી પત્ની આ કામે તમે આ ખરીદી કરવા નીકળ્યા હતા આટલા પૈસા ખૂટી ગયા છે મારી મિસિસનું આ રહી ગયું તમે થોડીક વાર માટે આપો ને તો ઓલા એટલા બધા હોય ઓલા લાલચમાં કે મારે આ નોકરી અપાવવાનો છે મને આ કામ કરો તો એ પોતાના ઘરના જાતે જ આપી દે. ખુલાસો એ વાતનો પણ થયો છે કે આરોપી નંદુ કોઈ પણ મહિલા સાથે સંપર્ક કેળવતો ત્યારે પોતાનો મોબાઈલ નંબર આપતો અને તે સિમ કાર્ડ ઉપયોગમાં લીધા બાદ તેને ફેંકી દેતો હતો જેથી તે પોલીસ ગિરફ્તમાં આવી ન શકે. ત્યારે આરોપી અત્યાર સુધીમાં કેટલા ગુના કોની સાથે આચર્યા છે, કોને પોતાનો શિકાર બનાવ્યા છે તેની તપાસમાં પોલીસ લાગી છે. શક્યતા છે કે આગામી સમયમાં આરોપી નંદુના અનેક કારનામાઓના પર્દાફાશ થાય. દીપક સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.